હા ભાઈ જીવાભાઈ સારણિયા પાણી છે, ખેતરોમાં પાવરફુલ છે, પાત્રા તણાય, મેંડવી હતી એ બધી બગડી ગઈ, બહુ પાવરફુલ ભાઈ નુકસાની છે। આ હિમનું પાણી છે, ખેતરોનું ખેતરાવ પાણી જો આપણે આ બધીમાં ગળી જ જાય એમ છે ને, તો હવે તો શું કરીએ ભાઈ, જે ગળી જાય તો બીજું શું થાય। ચારણી અર્જણભાઈ મુળુભાઈ, 24 કલાક ચાલુ જ છે, ખેતરોમાં પાથરા છે, પાથરાને બધું તણાય છે, બરોબર। બહુ નુકસાન જાજુ થયું, 2 દિવસથી ચાલુ છે। એની નુકસાની છે અત્યારે તો ખેતરોમાં માંડવી ફેક્ચર માંડવી કાઢેલી ઢગલા પડ્યા છે, ડાળી પલ્લી છે, પાથરા તણાય છે, બસ આવું બધું થયું, નુકસાન તો બહુ જાજુ થયું। હજી વરસાદ વરસે તો વરસાદને કારણે પાણી ઘૂસી જાય ઘરમાં, હા એની પર હજી જો આવશે એટલે પાણી આવવાની શક્યતા રહેશે। ચારણિયા રમેશભાઈ પાંચાભાઈ। નુકસાન તો પાણીનો પ્રવાહ તો ખેતરુ વિસ્તારમાંથી આવે અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે અમારી જે ગામની શેરી છે, મેન શેરી, ત્યાં એટલે લગભગ કડકડસામાં પાણી છે, કાંઈ અવર જવર થતો નથી અને નુકસાન એ ખેતરોમાં 100% છે। એમ તો શું છે કે ચોમાસું કહેવાય કે માવઠું કહેવાય કઈ ખબર નથી પડતી એમ। આટલું બધું બધાને એમ હતું, આગાહી તો હતી પણ કે એટલો બધી નતો કે 1 થી 1.5 ઇંચ વરસાદ થાય, પણ આ તો લગભગ મને એમ છે કે આજ રાતમાં 2 દિવસમાં 15 ઇંચ જેટલો વરસાદ અહીંયા પડી ગયો એવું લાગે, ધીમો ધીમો। લગભગ માટગામ થી માંડી માટગામ, સોખડા, લેરકા, શીખલી એ બધા અહીંથી સંપર્ક વિહોણા છે, અહીંથી જઈ ન શકાય એમ।